આજે આપણને મળી ગયા કોલેજમાં આપણા 2 ફોલોવર્સ. પછી આપણે એમની યારે વિડીયો બનાવ્યો અને પછી આવી ગયો આપણી ટીમને મળવા માટે. ચાલો હું તમને આપણી ટીમને મળાવી દઉં. ને કોલેજમાં ફરતા ફરતા મળી ગયા બીબીએ વાળા ભાઈબંધો, એટલે આપણે ઘડી કેની યારે ઉભા રહ્યા. કોલેજે બધું કામ પતાવીને આવી ગયો ગોડાઉને, કેમ કે અહીંયા બધો એલઈડી નો સાઉન્ડ નો માલ લોડ થતો હતો અને પછી અમારે જવાનું હતું ઠાકોરની વાડીએ. તો ગાઈઝ આજે હું ને રુદ્ધિ એટલે આપણો રુદ્ર આડી ફિલ્મ્સ અમે બે આવી ગયા છે ઠાકોરની વાડીએ, કેમ કે કાલે છે જીગરદાન ગઢવીનો કોન્સર્ટ અને આપણે લેવાનું છે ઇવેન્ટનું થાય છે એનું શૂટિંગ લેવાનું છે. સો કાલે આપણે પાછા અહીંયા જ આવવાનું છે. જીગરદાન ગઢવીનો કોન્સર્ટ છે એટલે એનું શૂટિંગ લેવા માટે. પણ આજે પેલા અત્યારે સ્ટેજ ને એવું રેડી થાય છે, સેટઅપ બેટઅપ ને એલઈડી સાઉન્ડ સિસ્ટમ ને બધું. તો આપણે એના માટે એક ઇવેન્ટની ઓલ ઇવેન્ટની એક બીટીએસ રીલ બનાવવાની છે. તો હું ને અમે બે આવી ગયા છે અહીંયા. ભાઈ આ અંધારામાં કેમ શૂટિંગ લેવું? તમે ખાલી અંધારું જોવો એકવાર. આ અંધારું એટલે બધી કોઈ જંગલ છે, જ્યાં જોઈને કોનો કાપના ઝાડવા છે, માથાના તો શું, આ તો બિલ્ડિંગ સમા ઝાડવા છે, 5-5 માળના. આ બિલ્ડિંગ જોવો એના 4-4 માળ સુધીના, 6-6 માળ સુધીના ઝાડવા છે. એટલા ઊંચા કોનો કાપના ઝાડવા છે. હવે આમાં અને બધી સાઈડ અંધારું. ટોટલ લાઇટ કેટલી ચાલુ છે? એક લાઇટ અને અહીંયા આ બીજી લાઇટ, બસ ટોટલ 2 લાઇટ ચાલુ છે. હવે આમાં મારે કઈ રીતે શૂટ લેવું તમે જો. હજી અહીંયા તો હજી ફિટિંગ જ ચાલુ છે બધું. એટલે આપણે શાંતિથી એક જો અહીંયા મસ્ત ટ્રાયપોડ ગોઠવી ટાઈમ લેપ ચાલુ કરી દીધી છે. અને બાકી આપણે આપણી રીતે નાનું મોટું શૂટિંગ લીધું છે. જોઈ